નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે ખરેખર અદ્ભુત છે. જરા વિચારો, આપણું ભારતીય પંચાંગ કે કેલેન્ડર, તેમાં ખગોળશાસ્ત્રનું ચોક્કસ વિજ્ઞાન અને આપણી પ્રાચીન ધાર્મિક પરંપરાઓ કેવી રીતે એકબીજા સાથે જોડાયેલી છે. આની પાછળ એક એવું ગણિત છુપાયેલું છે જે આપણામાંથી ભાગ્યે જ કોઈને ખબર હશે. તો ચાલો ફટાફટ આ રસપ્રદ માહિતીમાં ઊંડા ઉતરીએ. પણ શરૂઆત એક ખૂબ જ સાદા અને રસપ્રદ પ્રશ્નથી કરીએ. શું તમને ક્યારે એવો વિચાર આવ્યો છે કે સમયની એકદમ સાચી ગણતરી રાખવા માટે આપણે વર્ષમાં એક આખો વધારાનો મહિનો કેમ ઉમેરવો પડે છે? મતલબ, આપણે તો 12 મહિનાના વર્ષથી જ પરિચિત છીએ, રાઈટ? તો પછી સમયની સચોટતા જાળવવા આ વધારાના મહિનાની જરૂર કેમ પડે છે? આની પાછળનું કારણ ખરેખર ખૂબ જ રોમાંચક છે. તો ચાલો સમજીએ આપણો પહેલો મુદ્દો: સૂર્ય અને ચંદ્ર વચ્ચેનો તફાવત. જુઓ, આખી પ્રક્રિયા સમજવા માટે આપણે સૌથી પહેલાં તો આ યાંત્રિક પડકારને સમજવો પડે. આ પડકાર છે સૂર્ય અને ચંદ્રની ગતિ વચ્ચે બેલેન્સ જાળવવાનો. સૂર્ય અને ચંદ્રની ગતિમાં બહુ મોટો તફાવત છે. સૂર્ય પર આધારિત વર્ષ, જેને આપણે સૌર વર્ષ કહીએ છીએ, તે આશરે 365 દિવસ અને 6 કલાકનું હોય છે, બરાબર? પણ બીજી તરફ ચંદ્રની કળાઓ પર આધારિત વર્ષ, એટલે કે આપણું ચાંદ્રવર્ષ, એ માત્ર 354 દિવસનું જ હોય છે. અને બસ અહીંથી જ મુખ્ય મુદ્દો શરૂ થાય છે. આ તફાવતમાંથી એક બહુ જ મહત્વપૂર્ણ આંકડો સામે આવે છે, અને એ છે -11. દર વર્ષે સૌર વર્ષ અને ચાંદ્રવર્ષ વચ્ચે લગભગ 11 દિવસનો તફાવત પડી જાય છે. હવે તમને થશે કે આ તો બહુ નાનો આંકડો છે, પણ ના, જો આને એમ જ રહેવા દઈએ ને, તો સમય જતાં આ તફાવત એટલો મોટો થઈ જાય કે આખું કેલેન્ડર આપણી ઋતુઓથી સાવ ખોરવાઈ જાય. તો હવે જોઈએ આનો ઉકેલ શું છે. આપણો બીજો મુદ્દો છે 33 દિવસનો ઉકેલ અને કેલેન્ડરનું સંતુલન. આ સતત વધતા જતા અંતરનો ગાણિતિક ઉકેલ એકદમ સિમ્પલ અને પરફેક્ટ છે. સમજો કે પહેલા વર્ષે 11 દિવસનો તફાવત ભેગો થયો, બીજા વર્ષે એ વધીને 22 દિવસ થઈ જાય, અને જ્યારે ત્રીજું વર્ષ આવે ને, ત્યારે આ તફાવત 11 ગુણ્યા 3 એટલે કે બરાબર 33 દિવસ સુધી પહોંચી જાય છે. આનો સીધો અર્થ એ થયો કે દર 3 વર્ષે આપણી પાસે આશરે એક આખા મહિના જેટલા દિવસો જમા થઈ જાય છે. છે ને અદ્ભુત ગણિત? હવે આ ભેગા થયેલા 33 દિવસનું શું કરવાનું? તો આ 33 દિવસના બ્લોકને કેલેન્ડરમાં સંતુલન જાળવવા માટે સીધો જ એક આખા મહિના તરીકે ઉમેરી દેવામાં આવે છે. બસ આ જ વધારાના મહિનાને આપણે અધિક માસ કહીએ છીએ. આ કોઈ જાદુ નથી હો, પણ આપણા આકાશી ગણિતનો એક એવો જોરદાર ઉકેલ છે જે દર 3 વર્ષે પ્રેક્ટિકલી ઉપયોગમાં લેવાય છે. હવે તમને થશે કે આનાથી શું ફરક પડે? તો જુઓ, આ ગણિત આપણા રોજના જીવનમાં કેટલું કામનું છે તે સમજીએ. જો આપણે આ અધિક માસ ન ઉમેરીએ તો આપણા તહેવારો ધીમે ધીમે ઋતુઓથી સાવ અલગ જ થઈ જાય. દાખલા તરીકે દિવાળી. આ સંતુલનના કારણે જ દિવાળી જેવા મોટા તહેવારો હંમેશા શિયાળાની શરૂઆતમાં જ આવે છે. જો આ બેલેન્સ ન હોત ને, તો કદાચ અત્યાર સુધીમાં દિવાળી ચોમાસામાં અથવા તો કાળઝાળ ઉનાળામાં આવવા લાગી હોત. જરા કલ્પના કરી જુઓ. હવે વાત કરીએ આપણા ત્રીજા મુદ્દાની, આ વધારાના મહિનાની અશુભથી લઈને દિવ્યતા સુધીની સફર. અત્યાર સુધી આપણે એકદમ પ્યોર ખગોળશાસ્ત્ર અને ગણિતની જ વાત કરી, પણ અહીંથી કહાનીમાં એક જબરદસ્ત વળાંક આવે છે. ગાણિતિક રીતે અચાનક આવી પડેલા આ વધારાના મહિનાને આપણી પૌરાણિક કથાઓ અને સંસ્કૃતિમાં કેવી રીતે સ્વીકારવામાં આવ્યો, એ જાણવું બહુ જ રસપ્રદ છે. પુરાણોમાં એવો નિયમ છે કે દરેક મહિનાના કોઈને કોઈ દેવતા કે સ્વામી હોય છે. પણ ગણતરીથી આવેલા વધારાના મહિનાનો તો કોઈ સ્વામી જ નહોતો, અને કોઈ દેવતા ન હોવાથી શરૂઆતમાં તેને મળમાસ એટલે કે અશુભ મહિનો ગણવામાં આવ્યો. બિચારો એકદમ અનાથ મહિના જેવો હતો, જેને આપણી સંસ્કૃતિમાં ક્યાંય સ્થાન જ નહોતું મળતું. પણ પછી શું થયું ખબર છે? અહીં આવે છે એક બહુ જ સુંદર પૌરાણિક ઉકેલ. ભગવાન વિષ્ણુ ખુદ આ અનાથ મહિનાને અપનાવી લે છે અને તેને પોતાનું સર્વોચ્ચ નામ આપે છે, પુરુષોત્તમ માસ. આખી વાત કેટલી અદ્ભુત છે! આ એ જ દર્શાવે છે કે કેવી રીતે એક સાવ જ ગાણિતિક જરૂરિયાતને આપણી ધાર્મિક આસ્થા સાથે જોડીને એકદમ પવિત્ર અને સ્વીકૃત સ્વરૂપ આપી દેવામાં આવ્યું. તો ચાલો હવે આપણા ચોથા અને છેલ્લા વિભાગ તરફ આગળ વધીએ, આ વધારાના મહિનાની પરંપરાઓ. હવે ઇતિહાસ અને ગણિતની દૃષ્ટિએ આટલો અનોખો મહિનો આપણા આજના આધુનિક સમયમાં કેવી રીતે ઉજવાય છે એ પણ જોઈ લઈએ. જો પુરુષોત્તમ માસમાં કેટલાક સ્પષ્ટ નિયમો છે. આ દરમિયાન લગ્ન કે ગૃહપ્રવેશ જેવા કોઈ પણ માંગલિક કાર્યો પર બ્રેક લાગી જાય છે, પણ સામે ભક્તિ, વ્રત,
ઉપવાસ અને દાન કરવાનું મહત્વ અનેક ગણું વધી જાય છે. મતલબ કે રોજિંદા જીવનની દોડધામ થોડી અટકે છે અને લોકો એકદમ ઊંડા આધ્યાત્મિક ધ્યાન તરફ વળે છે. આની સાથે જોડાયેલી એક બહુ જ ક્યૂટ અને સુંદર વિગત પણ છે. તમને ખ્યાલ હોય તો જ્યારે બહેનો આ મહિનામાં વ્રત અને ઉપવાસ કરે છે ને ત્યારે પરંપરાગત રીતે એક ગીત ગવાય છે જેને આંબુળ જાંબુળ ગીત કહેવાય છે. આ એક નાનકડી વાત એ દર્શાવે છે કે આ મહિનો માત્ર કડક નિયમોનો જ નથી પણ આપણી લોકસંસ્કૃતિ, ઉત્સાહ અને સમર્પણનો પણ એક અતૂટ હિસ્સો બની ગયો છે. હવે જો આખી માહિતીને આપણે એકસાથે મૂકીને જોઈએ તો એક વાત તો એકદમ સ્પષ્ટ થઈ જાય છે કે આપણી ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓ પાછળ કેવું સચોટ વિજ્ઞાન અને ઋતુચક્રનું પરફેક્ટ ગણિત છુપાયેલું છે. માત્ર ઋતુઓને બેલેન્સ કરવા માટે શોધાયેલા એક શુદ્ધ ગાણિતિક ઉકેલને કેટલી સુંદર રીતે આપણી પૌરાણિક કથા અને ધાર્મિક રિવાજોમાં વણી લેવાયો. એ ખરેખર એક અદ્ભુત વિષય છે. તો અંતે આજના આ વિશ્લેષણના આધારે એક બહુ જ મહત્વના વિચાર પર મનન કરવા જેવું છે. જો માત્ર એક વધારાના મહિના પાછળ આટલું ગહન ખગોળશાસ્ત્ર અને ગણિત હોઈ શકે તો આપણી બીજી કેટલી પ્રાચીન પરંપરાઓમાં આવા જ પરફેક્ટ વૈજ્ઞાનિક ઉકેલો છુપાયેલા છે? આ પ્રશ્ન ખરેખર આપણને આપણી આસપાસની માન્યતાઓને એક નવા જ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી જોવા મજબૂર કરી દે છે. શું કહો છો? તો આજના સફરમાં મારી સાથે જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આમ જ નવું નવું શીખતા રહો અને જાણતા રહો.